last pain of the death will be a great lesson to the life forever. મૃત્યુ જ્યારે આવે છે ને, એની પીડા, એ વખતે માણસ હાથ જોડી દે છે કે જીવનમાં આવું ક્યારેય નહીં કરું, માફ કરો મને, ફરી ક્યારેય નહીં કરું, એક તક આપો, જિંદગીને આવી રીતે બરબાદ નહીં કરું. આવા બધા સોગંદ ખાય છે. મૃત્યુની છેલ્લી પીડા એ જિંદગીને આ શિખામણ આપે છે, આ શિક્ષણ આપે છે. પણ એ જીવતો હોય છે ત્યારે એને મૃત્યુની અંતિમ પીડા અંગે કોઈ ખ્યાલ નથી હોતો. ત્યારે તો આપણે આપણી જિંદગીને મોજ, શોખ, તમામ ખુશીઓ આપવામાં એટલા ઉદાર બની જઈએ છીએ અને એની પાછળ દોડીએ છીએ. સત્તા, સમૃદ્ધિ, સંપત્તિ, સંબંધો, સગાઓ, એની પાછળ જિંદગી ભર દોડ્યા કરીએ, પાગલની છે. અને ત્યારે આપણને યાદ નથી આવતું કે જ્યારે મારો છેલ્લો શ્વાસ ચાલતો હશે ત્યારે મેં મારું ભાન ગુમાવી દીધું હશે. મારા કાન સાંભળતા નહીં હોય, મારી આંખો જોતી નહીં હોય, મારી જીભ બોલી નહીં શકતી હોય, મારા વિચારોએ જોવાનું, વિચારવાનું બધું છોડી દીધું હશે. મારા શરીરના બધા અવયવો નકામા થઈ ગયા છે. મારું હૃદય છેલ્લા ડોસકા ભરતું હશે, છેલ્લા શ્વાસને, છેલ્લા લોહીને દોડાવતું હશે. મારા ફેફસા, મારી કિડની, કશું મારા કાબુમાં નથી. મારા શરીરની એક એક નસ તૂટતી હશે. હું બેભાનમાંથી વધુ બેભાન તરફ જતો હોઈશ, બધું જ ભૂલી ગઈશ. ત્યારે ક્યાં હશે એ પીડામાં મને કશું યાદ નથી રહેતું. આંખે અંધાર આવી જાય છે, કાને બેરાશ આવી જાય છે. અને ત્યારે ક્યાં છે મારા સંબંધો, સગા, સંપત્તિ, સમૃદ્ધિ ક્યાં છે? બધું જ અહીંયા મૂકી દઈશ. બસ આ છેલ્લો શ્વાસ બંધ થશે મારો, પછી આ શરીર પણ અહીંયા મૂકી દઈશ. જે સજીવ હતું એ હવે જડ થઈ જશે. થોડી વાર પછી એ રાખ થઈ જશે ને, કાં તો માટીમાં પડી જશે. આ યાદ આવે છે, આ યાદ આવે છે. 50 લાખની ગાડીમાં બેસતા અને બ્રાન્ડેડ વસ્તુઓનો ઉપયોગ કરતા, 5 સ્ટાર હોટલોમાં જીવતી વખતે મૃત્યુની છેલ્લી ચીજ યાદ આવે છે? નથી આવતી ને. ખરેખર જો મૃત્યુના વારંવાર અનુભવ જીવનને થતા હોય અથવા સતત જીવો, પણ નજર જો મૃત્યુ આવવાનું છે એ બાજુ જો રહે તો જીવનને એટલા બધા અદ્ભુત પરિવર્તનો કરવાનું ગમે, કેમ કે આપણા કાન છેલ્લી ચીસ મૃત્યુની સાંભળવા તૈયાર નથી.